પહેલા આ નર્મદા નદીના કિનારામાં માણસ જાત પેદા થયો હતો એવો અત્યારે 1982માં એક રિપોર્ટ આવ્યો છે. મતલબ કે આપણને કહેવામાં આવતું હતું કે આફ્રિકા નામના દેશમાં માણસ પેદા થયો હતો અને પછી ત્યાંથી આખી દુનિયામાં માણસ જાત ફેલાયો. પણ આ 1982માં પ્રોફેસર સોનાકિયા નામના એક પ્રોફેસર હતા જીવ વિજ્ઞાન, એ 2018માં એક્સિડન્ટમાં બિચારાનું મરણ થયું. એ બહુ હજુ વધારે અભ્યાસ કરતા. એમણે હાથનુર કરીને ગામ છે નર્મદા ઘાટીમાં, સિહોરી જિલ્લો છે મધ્યપ્રદેશમાં. ત્યાં હાથનુર કરીને ગામ છે. આ જીપીએસસી યુપીએસસીમાં પણ પૂછાય છે આ પ્રશ્નો. હાથનુર કરીને ગામ છે, ત્યાં નદીની ઘાટીમાં એક ગુફામાંથી એક ખોપડી મળી હતી, આ ઉપરની ખોપડી માણસ જાતની. અને એ પ્રોફેસર સોનાકિયાએ ખોપડીને 7 જેટલા દેશોમાં સારી લેબોરેટરીમાં આ ખોપડીનો અભ્યાસ કરાવ્યો હતો, જે નર્મદા નદીના કિનારામાં મળી હતી. અને એ રિપોર્ટમાંથી નીકળ્યું કે હોમો ઇરેક્ટસ એટલે કે વાંદરામાંથી માણસ જાત જ્યારે પેદા થઈને ઊભી થઈ હતી, આમ કરોડરજ્જુ સીધી કરી હતી અને માણસ સીધો ચાલી શકતો હતો, એ માણસ જાત, એ પ્રજાતિ જેને હોમો ઇરેક્ટસ કહેવાય છે, એની ખોપરી આ 1982માં સોનાકિયાને મળી. તે 1,80,000 વર્ષ જૂની છે એવું એ રિપોર્ટમાં દર્જ થયું છે. એનો મતલબ કે આફ્રિકાથી તમે લોકો નથી આવ્યા, અથવા આવ્યા હશે તો કોઈ બીજી ટોળકી હશે. તમે આ નર્મદા નદીની ઘાટીમાં પેદા થનારી માનવ સભ્યતાના વારસદાર છો. કેવું લાગે છે? જરાક સારું લાગે છે કે તમે આજકાલના નથી. હું શું કહેવા માંગુ છું કે તમે આ 1000-2000 વર્ષ જૂના માણસો નથી. 2.5 લાખ વર્ષ જૂના માણસની પ્રજાતિના વંશજો છો. હવે હું થોડો એના પછી આવું છું. નર્મદા ઘાટીમાં 3 માનવ સભ્યતાઓ વસતી હતી આજથી 20-25 હજાર વર્ષ પહેલા. એક કોલ એટલે જેને તમે સંથાલ, મુંડા, ઉરાંવ, હો, ઝારખંડ અને છત્તીસગઢમાં છે, એ લોકોને કોલ તરીકે ઓળખવામાં આવતા. એ આજથી 25,000 વર્ષ પહેલા નર્મદા ઘાટીમાં આ 3 પ્રજાતિ હતી. કોલ, અને જેને તમે ભીલ ગણો છો, ભીલ, અને એક પ્રજાતિ હતી વેડ્ડા, જે શ્રીલંકામાં આજે વસે છે. વેડ્ડીડ નામની આદિવાસી. તમે ગૂગલમાં સર્ચ કરજો, બધા જુવાનીઓ હમણાં મોબાઈલ વાપરો છો, આ બધું ઇતિહાસ છે. આ 3 પ્રજાતિ નર્મદા ઘાટીમાં ક્યારેક 20-25 હજાર વર્ષ પહેલા એક સાથે વસતી હતી. પછી ખેતીની જયારે શરૂઆત થઈ આ ધરતી ઉપર, મતલબ કે 12-15 હજાર વર્ષ પહેલા જયારે ખેતીની શરૂઆત થઈ હતી, ત્યારે આ 3 પ્રજાતિઓ અલગ અલગ વિસ્તારોમાં ટોળકીઓ બનીને ફેલાઈ હતી. જેમાંથી વેડ્ડીડ નામની આદિવાસીઓ દક્ષિણ ભારતના શ્રીલંકા સુધી ગઈ, અને કોલ નામની આદિવાસીઓ નર્મદા ઘાટી થઈને છત્તીસગઢ થઈને બસ્તરમાં પ્રવેશી, ઝારખંડમાં, અને પછી ઉપર પ્રવેશી. અને જે ભીલ નામની, જેને આપણે ભીલ પ્રજાતિ ગણીએ છીએ આપણે પોતે, એ નર્મદા ઘાટીમાં જ સ્થિર રહે, ક્યાંય ગઈ નહીં. આ 3 પ્રજાતિઓ ખેતીના વિકાસના સમયગાળામાં જુદી થઈ. અને પછી આપણી બધી જેટલી પણ કથાઓ ગવાય છે, ગાયણાઓ, લગભગ આ બાજુ તો કોઈ ગાતું નહીં હશે, કથાઓ, લાંબી કથાઓ. આ તમારા દેવહાત્રાના ડુંગરથી શરૂ કરો એટલે છેક છત્તીસગઢની પહાડી સુધી, આખા પઠાર ઉપર, સાતપુડાની પહાડી ઉપર આજે પણ લાંબી કથાઓ ગવાય છે, આખી રાતની. અને એ આખી રાતની કથાઓમાં આપણો ઇતિહાસ ગવાય છે કે આપણા કયા દેવોએ ખેતીની શરૂઆત કરી, કયા દેવોએ સંગીત શોધ્યું, કયા દેવોએ ખોરાક રાંધીને ખાતા શીખવાડ્યું, કયા દેવોએ ગોવાળી કરી, પશુપાલન કર્યું. આ બધી જ વાતો આ લાંબી કથાઓમાં ગવાય છે, જેને હું 17 વર્ષથી અભ્યાસ કરું છું. કેટલા વર્ષ?
આ બધી જ કથાઓ, બધા જ ગીતો 17 વર્ષ થયા છે મને અભ્યાસ કરતા કરતા. હું ક્યારેક કહું છું કે રામને કેટલા વર્ષ વનવાસ હતા? કેટલા વર્ષ રામ વનવાસ ગયા હતા? મારા 17 થાય છે. કેવું લાગે તમને? આ પણ વનવાસ ગણાય. આપણા સમાજના ઇતિહાસના અભ્યાસ માટે 17 વર્ષ મહેનત કરી છે. આ કહેવા માંગુ છું. અને આ જ કામ લાગશે આવનારા ભવિષ્યમાં. તમે કોણ છો? કઈ જમીન પર તમે પેદા થયા? અને તમારી વારસ, તમારી પ્રજાતિ કોણ છે? તમારા મૂળ પુરુષ અને મૂળ સ્ત્રી કોણ હતા? એ જ્યાં સુધી નહીં જાણો ત્યાં સુધી આ બધા આપણને વાંદરાના બિલાડીના ખેલ રમત રમાડા કરશે. આપણને થોડુંક છેક નજીક આવું. લગભગ 1000 વર્ષ પહેલા આપણા તમામ આદિવાસી વિસ્તારોમાં રજપૂતો અને ચૌહાણો, આ બધા રાજાઓ ભાગીને આદિવાસી વિસ્તારમાં પ્રવેશ્યા. એ પહેલા સમગ્ર આદિવાસી પટ્ટામાં આદિવાસી રાજાઓ હતા. આ નાંદોદ રાજપીપળા, આ નાંદોદનું રાજપીપળા દેવહાત્રા નામનો ડુંગર છે. ત્યારે કદાચ ફુરસત મળે, સમય મળે તો જઈ આવજો. દેવહાત્રા નામનો ડુંગર છે. એ દેવહાત્રા એ કથાઓમાં, આપણી કથાઓમાં એનું નામ આવે છે. હોત્રી હિંગાટી દેવ નામનો રાજા હતો.